સુરતના નાસિરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલેશનનો મામલો હાઈકોર્ટમાં ગાજ્યો છે। હાઈકોર્ટે કહ્યું છે કે જો એસએમસીએ ડિમોલેશન કર્યું નથી તો તેના અધિકારીઓ ત્યાં શું કરી રહ્યા હતા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ શા માટે ત્યાં પ્રોટેક્શન આપી રહ્યા હતા। આખા મામલે જવાબદાર વ્યક્તિઓ 29 જૂનના રોજ હાજર થાય। સુરત નાસિરનગર ડિમોલેશન મુદ્દે 26 અરજદારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં રાજ્ય, સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ કમિશનર, એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ, પોલીસ અને એસએમસીના કર્મચારીઓ તેમજ ટોરેન્ટ પાવરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે। અરજદારોના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કોઈ પણ નોટિસ, રજૂઆતની તક કે પંચનામા વગર સુરતના નાસિરનગરમાં એસએમસી દ્વારા 150થી વધુ મકાનો 30 મેના રોજ તોડી પાડવામાં આવ્યા હતા। હાઈકોર્ટમાં શું દલીલો થઈ તેના પર નજર કરીએ તો હાઈકોર્ટે પૂછ્યું હતું કે આ ડિમોલેશન એસએમસી દ્વારા કરાયું તેવું તમે કઈ રીતે કહી શકો છો। અરજદારે જવાબ આપ્યો કે ડિમોલેશન સમયે ઘટના સ્થળે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને 20થી 25 પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર હતા। 1 જૂને અરજદારોએ એસએમસી કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી, જેઓએ જણાવ્યું હતું કે કોર્પોરેશને ત્યાં ડિમોલેશનનો કોઈ હુકમ કર્યો નથી। ખુલ્લી જગ્યામાં વર્ષ 1969માં અહીં એક કોલોની બની હતી, જ્યાં અરજદારના પૂર્વજો પણ રહેતા હતા। અચાનક 30 મેના રોજ બુલડોઝર લાવી મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે ડિમોલેશનની ડ્યુટીમાં હાજર મશીનરી અને માણસો કોના હતા, જેના જવાબમાં અરજદારે જણાવ્યું કે ડિમોલેશન કરનાર એજન્સી એસએમસીની છે। ટોરેન્ટ પાવરે ડિમોલેશન પહેલા પાવર કટ કર્યો હતો। ડિમોલેશન સ્થળે 7 જેટલા એસએમસી ઓફિસર અને અન્ય કર્મચારી તેમજ 20થી 25 જેટલા સુરત એસઓજી વિભાગના પોલીસ કર્મચારી અને ચોકબજાર પોલીસ મથકના કર્મચારીઓ હાજર હતા। Very well. Take instructions by Monday. Mr. Virik, you also take instructions. In case what is attempted, one fact which your commissioner will have to answer, I would expect an affidavit from the commissioner himself that if the commissioner is informed of 150 houses being demolished, why if either he says that it was at the instance of the SMC, it was an official demolition, so there cannot be an FIR on that, or he has to register an FIR, right? He is the highest police officer of the district. He cannot say that I choose to ignore it. He doesn't have an option. હાઈકોર્ટે પૂછ્યું હતું કે જો આ ડિમોલેશન એસએમસીએ નથી કર્યું તો ત્યાં તેના કર્મચારીઓ શું કરતા હતા, તેમની સામે શું પગલાં લેવામાં આવ્યા છે। હાઈકોર્ટે વેધક સવાલ કરતા કહ્યું કે સુરત શહેર પોલીસ કમિશનરને ફરિયાદ અપાઈ તો તે ફરિયાદ લેવામાં કેમ ન આવી, કયા અધિકારીઓ ડિમોલેશન સ્થળે ઉપસ્થિત હતા। અરજદારે ડિમોલેશન સ્થળે હાજર પોલીસ કર્મચારીઓના નામ કે હોદ્દા કેમ નથી જણાવ્યા। કોર્ટે કહ્યું હતું કે સુરત શહેર પોલીસ કમિશનર જવાબ આપે કે ડિમોલેશન એસએમસીએ કર્યું છે કે બીજા કોઈ વ્યક્તિએ। જો એસઓજીના ડીસીપી ત્યાં અનઓફિશિયલ હાજર હતા તો આવતી મુદ્દતે કોર્ટ સમક્ષ ઉપસ્થિત થાય। જો ઓફિશિયલ હાજર હોય તો ઉપસ્થિત રહેવાની જરૂર નથી। એક પણ મકાન કાનૂની પ્રક્રિયા અનુસર્યા વગર તોડી શકાય નહીં। રાજ્ય પણ આ બાબતમાં જવાબદારીમાંથી હાથ ખંખેરી શકે નહીં। Secondly, if what they say is correct, that there was a person of the level of a DCP present at the stage of demolition, what they say is correct, then that person probably remains present here on Monday and he explains what was he doing there. If it were an official demolition, don't come. If it were an official demolition, don't come, right? But if it is a demolition without any authority of the law, and if people of this level were present there, they have to explain their presence, failing which, yes. કોર્ટે કેટલાક નિર્દેશો પક્ષકારોને આપીને સોમવારે વધુ સુનાવણી રાખી છે। હાઈકોર્ટે કહ્યું કે સુરત મહાનગરપાલિકાએ જેમના મકાન ડિમોલેશન કર્યા છે તેમને રહેવા માટે ઘર આપવું પડે।
કોર્ટ પાસે તેનો પ્લાન પણ તૈયાર છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તેમની પાસે પાવર છે. ઓથોરિટી પાસેથી કોર્ટને ચોક્કસ જવાબ જોઈએ છે. 29 જૂનના રોજ સવારે સૌથી પહેલા આ અરજી પર સુનાવણી યોજાશે, જેમાં ટોરેન્ટ પાવરના વકીલ પણ ઉપસ્થિત રહેશે. ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત.